રૂડીબેન, ઓ રૂડીબેન હોંભળો. અમરબેન તમે હોંભળો. ઓ કંકુબેન તમે હોંભળો. શંકુબેન તમે હોંભળો. વારે વાહ. માનીબેન તમે હોંભળો. આ એક દીકરી આવી છે આપણા બનાસ રેડિયા ઘરમાં. ભાવનાબેન નામ છે. ભાભર તાલુકાનું એક ગામ છે, ત્યાંની દીકરી અહીંયા આવી છે અને એટલું સુંદર ગાય છે. રૂડીબેન તમે કહો ને, બે ઘડી તમે રોટલા ઘડતા હશો ને, એટલે બે ઘડી રોટલા ઘડતા ઘડતા તો એમ થાય કે આ દીકરી તો કેટલો મીઠો અવાજ છે, જાણે માટીનો અવાજ ન હોય એવો તો સૂર છે એનો. એટલે એ ભાવનાબેનની આપણે મુલાકાત લેવાના છે. પ્રવીણભાઈ બારોટ ઢોલ વગાડવાના છે, હાર્મોનિયમ વગાડવાના છે અને બધું આ રેડી તામઝામ છે. બધું ડેરીની બધી પરિવારની બહેનો પણ અહીંયા આવી છે. ભાવના જે દીકરી ગાવાની છે ને બેન સાંભળો, તો એમના શાળામાં સાહેબો પણ અહીંયા આવ્યા છે, એમના પરિવારના પણ અહીંયા આવ્યા છે. એમનું સ્વાગત કરીએ. તો સ્વાગત કરતા પહેલા અમારે એવું પણ કેવું છે કે સૌથી પ્રથમ સૂર્ય જેવી તેજસ્વી બનાસ ડેરી, આ બનાસ ડેરીને પ્રણામ છે. મહેશ મારું નામ છે. મિની અંબાજી જ્યાં ધામ છે એ સણાદર મારું ગામ છે. અને આપ સૌ ખમીરવંતા પશુપાલકોને, ખેડૂતોને, બહેનોને, અમારા માતૃશક્તિને અને તમામ શિક્ષકોને મારો નમ્ર વિનમ્ર પ્રણામ છે. શાળાઓમાં જે બહેનો કરીને જે બાળકોનું ભવિષ્યનું ઘડતર કરી રહી છે એ તમામ બહેનોને પણ મારો નમ્ર વિનમ્ર પ્રણામ છે. અને તમામ સંગીતના શિક્ષકોને મારો પ્રણામ છે. શાળામાં જે બાળકોમાં જે છુપી શક્તિ છે, જે એક ઉર્જા છે, એમની પાસે જે કલા છે એને બહાર કાઢી અને લોકો સમક્ષ રજૂ કરે એવા તમામ સંગીતના શિક્ષકોને પણ મારો નમ્ર વિનમ્ર પ્રણામ છે. આજે મને ભાભરના એ ધરતીને પ્રણામ કરવો છે કે જેને આવા રત્નો આપણને આપી રહ્યા છે, કે સંગીતના જે સૂર છે એ રહેલાઈ રહ્યા છે આખા બનાસકાંઠામાં. ભાવનાબેન આપનું સ્વાગત કરું. કેમ છો બેટા? મજામાં. રેડી છો? હા. વારે વાહ. કયું ગામ તમારું? સરકારી માધ્યમિક શાળા બલોધન. બલોદણ ના છો? હા. બરોબર છે. મને એમ કહો કે ભાવનાબેન કયા ધોરણમાં ભણો છો? 9. 9 ધોરણ ભણો છો. હવે તમને રેડિયોમાં બધા સાંભળી રહ્યા છે. પેલા તો બેન ચાર બેનપણી નામ કહો તમારા શાળામાં તમારી હાથે જે ભણે, કોણ કોણ તમને આ સાંભળી રહ્યા છે? બેનપણી નામ કહો. અનિતા, સોનલ, ભનુ. એ ત્રણ જ છે કે છે? બે ચાર નામ કહો. કિસ્મત, રિદ્ધિ, અચ્છા, ખુશી. અરે એ બધા હવે તમને સાંભળી રહ્યા છે કે મારું કે ભાવનાએ નામ લીધું રેડિયા ઘરમાં ગઈ તો સારું કે મને યાદ કરી. તો હવે ગીત આપણે ગાવું છે. કયું ગાશો? ગુજરાતનું. કયું ગીત ગાશો? રોટલા વાળું? હા. બાજરીના રોટલા વાળું? હા. અરે વાહ. એકવાર તાલીઓથી ગડગડાટ કરી દો બધા જરા. એ બધા હોંભળો, રેડિયોનું બટન ઊંચું કરો. આ પ્રવીણભાઈ બારોટ ઢોલ વગાડશે અને સાથે સાથે હવે ભાવનાબેન સરસ એવું ગીત ગાશે. ભાવનાબેન ગાયગા ગાજો. ચાલો, આમ સુગંધ આવી જોઈએ રોટલાની. કઢીની સુગંધ આવી જોઈએ. તમે ગાઓ ને એટલે કઢીની સુગંધ. અમુક જણને તો કઢીની સુગંધ આવશે, જોજો તમે બધા. મારી વાત ને તમે કહેશો કે મહેશભાઈ કહેતા હતા એ રેડી કહેતા હતા, બાજરાનો રોટલો અને કઢીની સુગંધ આવશે જયારે આ ભાવનાબેન ગાશે. બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ. એથી મીઠા ગુજરાતીઓના માન માન. મારું ગુજરાત મન વાલું ગુજરાત, મારું ગુજરાત મન વાલું ગુજરાત. બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ. સુરાસુર વીર ને સંતોની ધરતી, દરિયાની લહેર છે ગુજરાત ને ફરતી. સુરાસુર વીર ને સંતોની ધરતી, ગુજરાતની લહેર, દરિયાની લહેર છે ગુજરાત ને ફરતી. બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ. એથી મીઠા ગુજરાતીઓના માન માન. મારું ગુજરાત મન વાલું ગુજરાત, મારું ગુજરાત મન વાલું ગુજરાત. અરે વાહ.
મારું ગુજરાત મારું વાલું ગુજરાત. હવે હોબળો કે જતા નહીં, હોંભળો 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 હોંભળો. હજી એક ભાવનાબેન ગીત ગાવાના છે. તમે ક્યાંય જતા નહીં, તમે રેડિયોનું બટન ઊંચું રાખ્યું ને ઊંચું જ રાખજો. થોડીક વાર હોંભળો, હજી બહુ મજા આવશે. હજી એક સરસ ગીત ભાવનાબેન ગાવાના છે. ભાવનાબેન બીજું કયું ગીત ગાવાના છે? ગરવીરે ગુજરાતના આજે ગુણલા મારે ગાવા છે. વારે વાહ, આજે તો બનાસકાંઠાથી ગુજરાતની વાત થઈ રહી છે. ઓ વારે વાહ. ગરવીરે ગુજરાતના આજે ગુણલા મારે ગાવા છે. ગાંધી ને સરદાર ના આજે ગુણલા મારે ગાવા છે. ગીરમો હાવજ ગાજે છે, ગીરમો હાવજ ગાજે છે, દ્વારિકામાં ડંકા વાગે છે. કચડો મારો બોલે છે, સોમનાથે સિંધુ ડોલે છે. કચડો મારો બોલે છે, સોમનાથે સિંધુ ડોલે છે. ગરવીરે ગુજરાતના આજે ગુણલા મારે ગાવા છે. ગાંધી ને સરદાર ના આજે ગુણલા મારે ગાવા છે. પાટણ પટોળા શોભે છે, પાટણ પટોળા શોભે છે. ગરબે લોકો ઘૂમે છે. તરણેતર ભવનાથ ના મેળે માનો મહેરામણ ઉમટે છે. તરણેતર ભવનાથ ના મેળે માનો મહેરામણ ઉમટે છે. ગરવીરે ગુજરાત ના આજે ગુણલા મારે ગાવા છે. ગાંધી ને સરદાર ના આજે ગુણલા મારે ગાવા છે. તો સાંભળતા રહો બનાસ કોમ્યુનિટી રેડિયો. ભાવનાબેન ના આપણે ખૂબ આભાર માનીએ. ભાવનાબેન ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આવ્યા, સરસ ગાયું. રેડી.